લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી પ્રચારની કમાન હાથમાં લેશે। રાજ્યના 12 જેટલી જાહેર સભા તથા રોડ શો કરવાના છે। પ્રધાનમંત્રી મોદી ભાજપ ટૂંક સમયમાં 8 મહાનગરો અને લોકસભા ક્લસ્ટર મુજબ કાર્યક્રમની જાહેરાત કરશે। 15 એપ્રિલ આસપાસ ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીની પ્રથમ રેલી યોજાશે। અમિત શાહ, જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ સહિતના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં પ્રચાર માટે ઉતરવાના છે। પાટણ લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે। કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા સમર્થકો સંતોના શરણે પહોંચ્યા। પાટણ બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર જીતે તે માટે જ ભજન કીર્તન યોજાયા। પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત માટે પ્રાર્થના સભા કરાઈ। સંત સદારામ બાપા અને કોંગ્રેસના બંને ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરના ફોટા રાખી ભજન કરાયા। રાધનપુરના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તોએ પ્રાર્થના કરી। મહિલાઓ અને પુરુષો સદારામ બાપાના ભજન કરી કોંગ્રેસના બંને ઉમેદવારોનો વિજય બનાવવા માટે સંત સદારામ બાપાના ભજન કરી રહ્યા છે। ચંદનજી સાહેબને અને ગેનીબેન ઠાકોર એના માટે અત્યારે ભજન કીર્તન અહીંયા રાખેલ છે। પાટણ જિલ્લામાં બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન આ બે ઉમેદવાર જીતે ને પરમ કૃપાળુ સદારામ બાપુ એટલી દયા કરે કે બેને વિજય બનાવે। લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે, ત્યારે ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાના કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસ અગ્રણી શક્તિસિંહ ગોહિલ અને આપ નેતા ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ રેલી યોજવામાં આવી હતી અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। इंडिया गठबंधन वैचारिक रीते एक थयेला एवा लोको छे के जेमने स्वार्थ माटे नहीं देशनी चिंता करीने एकत्रित थया छे। त्यारे अहीं दलों का नहीं दिलों का मिलन ए रीते काम करी એટલે પીએમએલએ અંતર્ગત જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું। સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ લીડરો 26 બેઠક કઈ રીતે જીતી શકીએ એના માટે અમે લાગી પડ્યા છે। સમાચાર મોરબીથી કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાબતે પાટીદાર સમાજે મહત્વની બેઠક બોલાવી। મોરબી પાટીદાર સમાજના અગ્રણીઓ, મોભીઓ, ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ। આગામી 9 એપ્રિલના રોજ મોરબીમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે। મોરબી પાટીદાર સમાજે બદનક્ષીની દાવા અરજી મોરબી કોર્ટમાં દાખલ કરી છે। હજુ કાજલ હિન્દુસ્તાનીના નિવેદન મામલે પાટીદાર સમાજ લડી લેવાના મૂડમાં। વડોદરામાં ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં ગેરવહીવટ થતો હોવાનો વિદ્યાર્થીનીઓએ આરોપ કર્યો છે। ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન માટે 1 કલાક લાઇનમાં ઊભા રહેવું પડે છે। તે ઉપરાંત ભોજનમાંથી જીવાત નીકળતી હોવાના પણ આક્ષેપ કરાયા। સમગ્ર મામલે કિચન સ્ટાફને રજૂઆત કરાતા તેઓ દ્વારા વિદ્યાર્થીનીઓને સામે સવાલો કરાતા હોવાના આક્ષેપ પણ કરાયા છે। ભોજન માટે કલાકથી લાઇનમાં ઊભા રહ્યાનો વિદ્યાર્થીનીઓએ વિડીયો બનાવી વાયરલ કર્યો। સમગ્ર મામલે વહીવટી તંત્ર તરફથી તમામ આક્ષેપો ખોટા હોવાનો દાવો કરાયો। ત્યારે ધનેડા નીકળે છે, જીવાત નીકળે છે, પછી ફ્લાવરનું શાક છે, ભીંડાનું શાક છે તો ઈયળું નીકળે છે। 6 થી 10 4 કલાક પાણી આપવું જોઈએ, એની જગ્યાએ 1 કલાક જ પાણી આવે છે, 1 કલાક જતું રહે છે। અત્યારે બી 12 વાગે પાણી જતું રહે, પછી સીધું 5 વાગે ચાલુ થાય છે અને આખી રાત પાણી નહીં ચાલુ હતું। 11 વાગે એ લોકો ઉપરથી વાલ બંધ કરી દે છે પાણીના। જે ફીડબેક બુક્સ છે એમાં લખીએ છે કે આજે શાકમાં પાણી છે તે પાણીને તેલ અલગ અલગ કરે છે, તો સિક્યુરિટી લોકો એવું કહે છે કે તમે ઘરે બનાવો છો, એવો ક્વેશ્ચન અમને સામે કરે જ્યારે અમે ફીડબેક લખીએ છીએ ત્યારે। ધમકી એટલે અમે જ્યારે ફોટા કે એવું બતાવીએ ત્યારે કે ફોટા ડિલીટ કરી નાખો અને અમે ચેન્જ લાવીશું, પણ ચેન્જ કંઈ દેખાતો નથી અમને। કે જે ફૂડ રિપોર્ટ છે, વોટર રિપોર્ટ છે એ એવરી ટાઈમ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા સબમિટ કરવામાં આવે છે। એજન્સીને વારંવાર જે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય ત્યાં લેખિતમાં અને સુપરવાઇઝર જે રૂબરૂમાં હાજર છે એને કચેરીમાં બોલાવીને વારંવાર ઇમ્પ્રુવમેન્ટ માટે સૂચના આપવામાં આવે છે। હોળીનો માહોલ હતો, સંખ્યા ઓછી હતી, ઉપર કેન્ટીન આરએનબીના ડિપાર્ટમેન્ટના મેન્ટેનન્સના કામના કારણે શિફ્ટ કરેલી છે। એટલે એક હતું, પરમ દિવસે વિદ્યાર્થીઓની જેવી રજૂઆત મળી અને તાત્કાલિક અસરથી 2 કાઉન્ટર ચાલુ કરી દેવામાં આવ્યા છે।
સમાચાર સુરતથી. સુરતની VNSGU યુનિવર્સિટીએ 3 મહત્વના નિર્ણય કર્યા છે. યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં 3 નિર્ણય કરાયા, જેમાં VNSGUમાં વપરાયેલી ઉત્તરવહીનું બંડલ 2 વખત રસ્તામાં પાડી દેનાર અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરાઈ છે. વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દીઠ 5 બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત VNSGU યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે મિલકત વેરા, વેરા બિલ, લાઇટ બિલ, વીમા પ્રીમિયમ વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરીને ચૂકવણી કરવામાં આવશે, જેથી મનપાની વેરા ડિસ્કાઉન્ટ યોજના હેઠળ યુનિવર્સિટીના નાણાં બચાવી શકાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો યુનિવર્સિટીએ નાણાં બચાવવા માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. આ સાથે જ જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમની માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદની MK ટ્રેડર્સ કંપની જે હતી, જે પેપર અને પસ્તી લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો, એઓએ રસ્તાની અંદર 2 બંડલ પડી ગયા હતા. એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, અને નજર હવે ટોપ 3 ન્યૂઝ પર. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી નહીં થાય સમાધાન. ક્ષત્રિયો પોતાની માંગ પર અડગ. ભાજપ આગેવાનોની ક્ષત્રિય સમાજ સાથે મળેલી બેઠક રહી નિષ્ફળ. મોરબીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. આસપાસમાં આવેલી ફેક્ટરી પણ આવી આગની ચપેટમાં. અંબાલાલ પટેલની મોટી આગાહી. 9 એપ્રિલ બાદ ગરમીનો પારો ઊંચકાશે તો 12 થી 18 એપ્રિલ વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં થશે કમોસમી વરસાદ.